તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર મારો છે ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્રના ભાગ 1નો, જેમાં આજે હું નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી શરૂ કરવા જઈ રહ્યો છું। આની અગાઉના ત્રણેય ચેપ્ટર મેં વિડીયો બનાવી અને વ્યવસ્થિત પ્લેલિસ્ટ બનાવીને ચેનલ પર મૂકી દીધા છે। જો તમે તે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો હવે શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 4ની। ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। ચેપ્ટર 4 એટલા માટે અગત્યનું છે કારણ કે તે પરીક્ષામાં 18 ગુણમાં પૂછાય છે। કેટલા ગુણની અંદર પૂછાય છે? 18। અને ભાગ 1નું છેલ્લું ચેપ્ટર છે આ। હવે 18 ગુણ કેવી રીતે વહેંચવામાં આવ્યા છે તે જોઈ લઈએ। તો ચેપ્ટર 4 એ વિભાગ, બી વિભાગ, સી, ડી અને એફ વિભાગમાં એટલે કે 4 માર્કવાળા દાખલામાં પૂછાતું નથી। ભાગ 1નો કોઈ પણ દાખલો 4 માર્કવાળા દાખલામાં નથી આવતો। એ વિભાગમાં 2 વિકલ્પ પૂછાશે જેના 2 ગુણ મળશે। બી વિભાગમાં એક વાક્યનો એક સવાલનો જવાબ અથવા નાનો દાખલો પૂછાય એના 1 ગુણ મળશે। સી વિભાગમાં પણ એક દાખલો પૂછાશે ટૂંકો, એના 2 ગુણ મળશે। ડી વિભાગમાં પણ એક જ દાખલો પૂછાશે તેના 3 ગુણ મળશે। અને એફ વિભાગની અંદર 2 દાખલા પૂછાવાના છે જેના 10 ગુણ તમને મળી શકે છે। અને બંને દાખલા ખૂબ જ સહેલા છે, માટે આ ચેપ્ટર એફ વિભાગમાં છોડવું નહીં। આના બંને દાખલા ગણવા બહુ જ સહેલા દાખલા છે। આ રીતે 18 માર્ક અહીંયા આગળ ગણવામાં આવે છે। હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો તેની વ્યાખ્યાથી કે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને એટલે કે અલગ અલગ નક્કી કરેલા સમયે અવલોકન નોંધવામાં આવે તો જે અવલોકનનો સમૂહ ભેગો થાય તેને સામયિક શ્રેણી કહેવામાં આવે છે। સામયિક શ્રેણી કેમ આપણે લઈએ છીએ, એનો સમૂહ કેમ ભેગો કરીએ છીએ, તે એનો ઉપયોગ શું છે, એનું મહત્ત્વ શું આપેલું છે આપણને, તો ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે અને તે પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકાય છે। એટલે કે હાલની પરિસ્થિતિ પરથી જો અત્યારે પરિસ્થિતિમાં કોઈ તકલીફ કાં તો ગડબડ ઊભી થઈ હોય તો તમે ભૂતકાળની જે અવલોકનો લીધેલા હોય એ અવલોકનના સમૂહ જોઈ અને તમે હાલની પરિસ્થિતિમાં થોડો ઘણો ચલનનો પ્રકાર અને તેના માપનો ફેરફાર કરી શકો છો। અને ભૂતકાળના માપ પરથી અત્યારે તમને શું મળશે તે પણ તમે જાણી શકો છો। ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણય લઈ શકાય છે કે ભાઈ જે રીતે ભૂતકાળના માપ જાણવાથી આપણે વર્તમાનનો અંદાજો લગાડી શકીએ તે જ રીતે ભવિષ્યનો પણ આપણે અંદાજો લગાડી શકીએ છીએ। અને ભવિષ્યની અંદર જો આપણને એવો અંદાજો મળતો હોય કે ભાઈ વેપારમાં કે બિઝનેસની અંદર પ્રોફિટ થવાનો છે તો તેને લઈને આપણે અગત્યના નિર્ણય લઈ શકીએ। અને ઉદ્યોગની કાં તો સરકારની જે નીતિ ઘડવાની છે તેમાં સરળતા રહે છે। સરકાર પણ આ રીતે અવલોકનો ભેગા કરતી હોય છે, એ લોકોને નવા નવા કાયદા બનાવવાના હોય તો તેના માટે આ ભૂતકાળના માપ ખૂબ જ અગત્યના હોય છે। ચોથું, જુદા જુદા સમયે અથવા સ્થળે આપેલ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે। એકદમ સિમ્પલ ભાષામાં કે એક બિઝનેસ ઘણી બધી જગ્યાએ ફેલાયેલો હોય તો અલગ અલગ સ્ટેટની અંદર તે બિઝનેસની અંદર નફો થઈ રહ્યો છે, નુકસાન થઈ રહ્યું છે, તે બધું જાણી અને આપણે તેમાં ફેરફાર કરી શકીએ છીએ સરખામણી કરીને। ત્યારબાદ ચોથું કે ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતો અને વર્તમાનની કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય, હવે ભૂતકાળની કિંમત પરથી આપણે એવું વિચાર્યું હોય કે ભવિષ્યની અંદર આપણને પ્રોફિટ થવાનો છે, પણ પ્રોફિટ થવાના બદલે અથવા તો જેટલો થવાનો હોય તેટલો ના થઈ રહ્યો હોય તો આપણે તેના કારણો શોધી શકીએ છીએ કે ભાઈ શેના કારણે અહીંયા આગળ પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો છે। તો આ છે તેના ઉપયોગો। હવે સૌથી અગત્યની વાત આવે છે 1 માર્કની અંદર પૂછવા માટે કે ભાઈ સામયિક શ્રેણીનું યોગનીય મોડલ। સામયિક શ્રેણીનું યોગનીય મોડલ છે YT બરાબર TT પ્લસ ST પ્લસ CT પ્લસ RT। આ બધા જના નામ છે, આ સંજ્ઞાઓ આપેલી છે। હવે તેના નામ વિશે અને તેની સંજ્ઞા અને તેના ઘટક વિશે આપણે ચર્ચા કરીએ। તો સામયિક શ્રેણીના ઘટકો લઈએ। સૌથી પહેલો ઘટક છે દીર્ઘકાલીન ઘટક, જેને આપણે કઈ સંજ્ઞા આપેલી છે? TT આપેલી છે। દીર્ઘકાલીન ઘટક, દીર્ઘ એટલે લાંબુ કહેવાય, દીર્ઘ એટલે શું કહેવાય? લાંબુ અથવા તો મોટું કહી શકાય।
તો દીર્ઘકાલીન ઘટક શું છે કે તેમાં લાંબે ગાળે અને સ્થાયી અસર જોવા મળે છે કે ભાઈ ઘણા લાંબા સમય, જેમ કે આપણે કોઈ બિઝનેસ શરૂ કરીએ છીએ, બિઝનેસ શરૂ કરતાની સાથે જ બિઝનેસ ચાલવા લાગશે, પ્રોફિટ કરવા લાગશે એવું આપણે વિચારતા નથી. કારણ કે ઘણો સમય એવો લાગે કે ભાઈ લોકોને તે બિઝનેસમાંથી જે આપણે ઉત્પાદન કરતા હોઈએ તે વસ્તુ પર વિશ્વાસ આવતા થોડો સમય લાગે. ધીમે ધીમે કરતાં લોકો તેનું વપરાશ વધારો કરે અને પછી આપણે તેનું ઉત્પાદન વધારી શકીએ છીએ. તો આ બધી અસર લાંબા ગાળે જોવા મળે છે. અને તે કેવી હોય? સ્થાયી. કે ભાઈ લાંબા સમય પછી જો આપણને એવી ખબર પડી કે બિઝનેસ પ્રોફિટેબલ થઈ ગયો છે તો પછી એ સ્થાયી થઈ જાય છે. તેમાં હંમેશા આપણને પ્રોફિટ થતો રહે છે જો આપણે ગુણવત્તા જાળવી રાખીએ તો દીર્ઘકાલીન ઘટક છે કેવું છે? લાંબા ગાળાની અસરવાળો છે અને તેની અસર કેવી હોય છે? સ્થાયી. દાખલા તરીકે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધવી. હવે એક સાથે તો શિક્ષિતોની સંખ્યા વધી ના જાય, ધીમે ધીમે કરીને શરૂઆત થશે તે રીતે. બીજું, દેશની વસ્તીનો વધારો. તો દેશની વસ્તીમાં પણ વધારો એક સાથે થતો નથી, ધીમે ધીમે કરીને દેશની વસ્તી વધતી જાય છે અને પછી તે વધારો સ્થાયી રહે છે કે ભાઈ હંમેશા વધતી જ જાય. મૃત્યુદરમાં થતો ઘટાડો. ટેકનોલોજીના કારણે અને નવા નવા મેડિકલ સંશોધનોના કારણે મૃત્યુદર ઓછો થઈ રહ્યો છે. તો એ પણ એક સાથે એકદમ ના થાય, ધીમે ધીમે કરીને થાય, જેમ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે તેમ. તો આ બધી જ અસરો જે છે કેવી છે? લાંબા ગાળાની છે અને સ્થાયી અસરો છે. તે જ રીતે બીજો ઘટક છે મોસમી ઘટક, જેને એસટી વડે આપણે દર્શાવીએ છીએ. તો ટૂંકા ગાળાની અસર હોય છે આની અંદર. કેવા ગાળાની અસર હોય? ટૂંકા ગાળાની. અને આની ઉપર બે અસર કાર્ય કરે છે. એક કુદરતી પરિબળની અસર છે અને બીજી છે માનવ સર્જિત પરિબળની અસર. કુદરતી પરિબળ એટલે કઈ રીતની? કે દાખલા તરીકે ઉનાળો છે. ઉનાળો એ કુદરતના આધારે છે, આપણા ઉપર છે નહીં. ક્યારે ગરમી પડવી, ક્યારે ઠંડી પડવી, ક્યારે વરસાદ પડવો એ કુદરત આધારિત છે, આપણા હાથમાં કશું છે નહીં, માટે એને કુદરતી પરિબળ કહેવાય. તો ઉનાળાની અંદર પંખા, કુલર, એસી આ બધાની માંગ શું થઈ જાય છે? વધી જાય છે. શિયાળામાં ગરમ કપડાની માંગ વધી જાય છે. એવી જ રીતે તમે ચોમાસું આવે તો છત્રી અને રેનકોટની માંગ વધી જાય છે. આ બધી કુદરતી પરિબળોની અસર કહેવામાં આવે. અને બીજું માનવ સર્જિત પરિબળોની અસર કે જે આપણા હાથમાં છે. જેમ કે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ છીએ તો પતંગની માંગ વધે. લગ્ન સમય હોય તો લગ્ન સમયની અંદર બધા સારા સારા ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે તો ઘરેણાંની ખરીદીમાં વધારો થઈ જાય છે. આ બધી માનવ સર્જિત પરિબળોની અસર છે અને આ ઉપર છે જે છે એ કુદરતી પરિબળોની અસર છે. ત્યારબાદ ત્રીજો ઘટક આવે છે ચક્રીય ઘટક. ચક્રીય ઘટકને આપણે CT વડે દર્શાવીએ છીએ. તે 2 થી 10 વર્ષના ગાળાની અસર છે અને તે શું સૂચવે છે? આપણને તેજી અને મંદી સૂચવે છે. બિઝનેસની અંદર શું સૂચવે આપણને? તેજી અને મંદી, એટલે કે પ્રોફિટ અને લોસ સૂચવે. દાખલા તરીકે શેર બજારમાં શેરનો ભાવ અને રોકાણ. હવે શેરનો ભાવ વધવો એ કંઈ તાત્કાલિક વધતો નથી, એમાં સમય લાગે છે, માટે 2 થી 10 ગણાની અસર કીધેલી છે અહીંયા. રોકાણ, તમે શેર બજારમાં રોકાણ કરશો તો તરત જ તમને તેમાં પ્રોફિટ મળશે નહીં, એના માટે પણ રાહ જોવી પડશે. ત્યારબાદ આવશે વસ્તુનો ભાવ. વસ્તુનો ભાવ તાત્કાલિક ના વધે, ધીમે ધીમે કરીને વર્ષે વર્ષે થોડા કરીને વધતો જાય છે. અને જે રીતે પછી વસ્તુનો કોઈ બિઝનેસ હોય, બિઝનેસની અંદર જેમ વસ્તુનું વેચાણ વધતું જાય ધીમે ધીમે તેમ તેમ તેનું ઉત્પાદન પણ શું થતું જાય? વધતું જાય. પણ આ બધી જ અસર કેવી છે? 2 થી 10 વર્ષના ગાળાની અસરોની અંદર આનો સમાવેશ કરવામાં આવે છે. તો ચક્રીય ઘટક પછી ચોથો આપણો ઘટક છે યાદચ્છિક ઘટક અથવા એને કહેવાય અનિયમિત ઘટક. તો આકસ્મિક રીતે કે અણધાર્યા કારણોની અસર છે, કોઈના હાથમાં છે નહીં, આકસ્મિક એટલે એક્સિડન્ટલી થઈ જાય, અચાનક જ આપણે ધાર્યું હોય નહીં તેવું કોઈ કારણ ઊભું થઈ જાય. અને એને કેવી અસર કહેવામાં આવે? ટૂંકા ગાળાની. જેમ કે કુદરતી આપત્તિ આવવી, ધરતીકંપ આવવો, ભૂકંપ આવવો, રોગચાળો ફાટી નીકળવો, આ બધી કુદરતી આપત્તિ છે. યુદ્ધ થવું, હડતાલ થવી, રાજકીય ઉથલપાથલ થવી, એટલે કે ધારો કે કોઈ પાર્ટી અત્યારે હાલ ખુરશી ઉપર હોય અને રાજ્ય કરતી હોય તો એના બદલે થોડા સમયની અંદર બીજી પાર્ટી આવી જાય કોઈ કારણસરના કારણે, તો તેને બધી માનવ સર્જિત સમસ્યાઓ છે તે યાદચ્છિક અને અનિયમિત ઘટકની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે શોધવાનું આવે છે દાખલાઓમાં, જેમ કે 5 માર્કના દાખલા અને 3 માર્કના દાખલા છે, એમાં કે વલણ માપવાની રીતો. આપણે વલણનું સમીકરણ શોધવાનું છે, જેને સુરેખ સમીકરણ પણ કહીએ છીએ. તો વલણ માપવાની આપણી પાસે 3 રીતો છે. એક છે આલેખની રીત. હવે આલેખની રીત છે જેમાં ફક્ત શું પૂછાય છે? થિયરી જ પૂછી
શકાય છે, દાખલા આવતા નથી, કારણ કે આપણને પરીક્ષાની અંદર ક્યાંય કોઈ આલેખવાળો દાખલો પૂછાતો નથી. ત્યારબાદ ન્યૂનતમ વર્ગોની રીત, મોસ્ટ આઈએમપી. આમાંથી એક 5 માર્કનો દાખલો 100% પૂછાશે જ. સાંભળજો, એક 5 માર્કનો દાખલો 100% પૂછાશે જ. અને 3 માર્ક અથવા 5 ગુણ, 5 ગુણનો તો ફાઇનલ આવશે. 3 ગુણની અંદર બીજો કોઈ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે, પણ 5 ગુણનો તો ફાઇનલ ન્યૂનતમ વર્ગોની રીતનો એક દાખલો આવશે જ. ત્રીજી છે ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીત પણ મોસ્ટ આઈએમપી, કારણ કે એમાંથી પણ એક 5 ગુણનો દાખલો આવશે. એમ 2 5 ગુણના દાખલા તમને પરીક્ષાની અંદર પૂછાશે. અને 3 ગુણનો દાખલો જે ન્યૂનતમ વર્ગોનો અથવા તો ચલિત સરેરાશનો હોઈ શકે. તો ઉપર જણાવેલ ત્રણેય રીતના ગુણ અને તેની મર્યાદા ચોપડીમાંથી તૈયાર કરવાની અંદર લખીને તમને આપેલી છે. અને થિયરીમાં ઘણી વખત તે પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, સ્કૂલોમાં પણ પૂછાય છે અને બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછવામાં આવે છે. તો તમે આ ત્રણેય રીતના ગુણ અને તેની મર્યાદા તૈયાર કરી લેજો. હવે આપણે જોઈએ કે મેં તમને કીધું હતું સૌથી પહેલી ન્યૂનતમ વર્ગોની રીત, એનાથી વલણનું સમીકરણ શોધવાનું આવશે, જેને આપણે સુરેખ સમીકરણ પણ કહીએ છીએ. અને કેવી રીત છે? મોસ્ટ આઈએમપી. તો વલણનું સમીકરણ શોધવાના એકદમ ઇઝી સ્ટેપ છે. સૌથી પહેલો સ્ટેપ ટી બાર શોધવાનો. તમને યાદ હોય તો મેં ચેપ્ટર નંબર 3માં તમને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાનું શીખવાડ્યું હતું. એમાં એક્સ બાર આવતો તો એના બદલે અહીંયા ટી બાર આવશે. પ્રોપર વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવા માટે જે સૂત્રોનો ઉપયોગ કરતા હતા એ જ સૂત્રોનો ઉપયોગ અહીંયા થશે, પણ એક્સની જગ્યાએ શું વાપરવામાં આવશે? ટી. બસ, બીજો કોઈ ફેરફાર આવતો નથી. તો અહીંયા સૌથી પહેલું શું શોધવું પડશે? ટી બાર. ટી બાર બરાબર સિગ્મા ટી છેદમાં એન. ટી બાર શોધી ગયા પછી શોધી લેવાનું વાય બાર. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. અને આ બંને શોધી ગયા પછી શોધવાનો રહેશે તમારે બી. બી શોધવા માટે અહીંયા એક જ સૂત્ર છે. ત્રીજા ચેપ્ટરમાં 3 સૂત્રો હતા, અહીં એક જ સૂત્ર છે, એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અને છેદમાં એન ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. તો બી શોધવા માટે અહીંયા ફક્ત એક જ સૂત્ર આવશે, બીજું કોઈ સૂત્ર આવતું નથી. એટલે આંખો મીચીને જ્યારે પણ તમે વાય બાર શોધ્યા પછી બી શોધો ત્યારે આ સૂત્ર જ લખી નાખવાનું. ત્યારબાદ આવશે એ. એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. આ સૂત્ર પણ ચેપ્ટર 3નું જ છે. અહીં એક્સ બાર આવતો તેની જગ્યાએ ટી બાર આવે છે. તે જ રીતે પાંચમા નંબરે આપણે ત્યાં ત્રીજા ચેપ્ટરમાં શોધતા હતા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, જ્યારે અહીં શોધીશું વલણનું સમીકરણ. વલણનું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. અને વલણનું સમીકરણ શોધવાનું કીધું હોય તો એ અને બીની કિંમત જે આ શોધીએ એમાંથી મૂકી દેવાની, ટી એમના એમ જ રહેવા દેવાના. પછી જો આગળ દાખલામાં જો ટીની કિંમત આપી હોય તો ઉપરના સમીકરણમાં મૂકવાથી વાયની અનુમાનિત કિંમત એટલે કે અંદાજિત કિંમત મેળવી શકાશે. તો આ 6 સ્ટેપ આવશે. દાખલામાં 6 થી વધારે આવશે નહીં. અમુક દાખલામાં 5 સુધી હોઈ શકે અને અમુક દાખલામાં 6 સુધી, પણ 5 માર્કના દાખલામાં 6 સ્ટેપ આવવાની શક્યતા વધારે છે. તો આ જે 6 મુદ્દા મેં તમને બતાવ્યા, તો આ 6 મુદ્દા યાદ રાખવાથી ન્યૂનતમ વર્ગોની રીત 100% આવડી જશે અને 5 માર્ક તમે 100% મેળવી શકશો. ખાલી આ 6 મુદ્દા યાદ રાખવાથી 5 માર્ક તો તમારા પરીક્ષામાં ફાઇનલ. અને નોંધ કે સ્વાધ્યાય 4.1 પરીક્ષાની અંદર પૂછાતું નથી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.2 થી દાખલા ગણવાની શરૂઆત કરીશું, જેમાં બધા ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા આવે છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ સ્વાધ્યાય 4.2ના દાખલા સાથે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.